આગામી તાજિયા મહોત્સવ અંગે આજે લિંબાયત ખાતે શાંતિ સમિતિના તમામ આગેવાનો સાથે લિંબાયત પોલીસની મિટિંગ હતી. જે સંદર્ભે આગામી તહેવાર કઈ રીતે ઉજવવો, પોલીસની શું ચિંતાઓ છે અને સમયસર કેવી રીતે નીકળવાનું છે, કયો રૂટ છે, એ સાથે દરેક આગેવાનો સાથે ચર્ચા થઈ અને ખૂબ શાંતિના માહોલ છે એ જળવાઈ રહે જે અંગે પરામર્શ થયો. જેમ આ વખતે જે કામ ચાલી રહ્યું છે મીઠી ખાડીની આગળ, એટલે બ્રિજની નીચે થઈ રઘુવીર માર્કેટ થઈ અને કમેલા દરવાજા જે લિંબાયતના જે તાજિયાઓ છે એ રૂટ ઉપર નીકળશે, એ સંદર્ભે તમામને સૂચના આપવામાં આવેલી છે અને જાણ કરવામાં આવેલી છે. તમામ આગેવાનોએ પોલીસને ખાતરી આપેલી છે કે ખૂબ જ શાંતિપૂર્વક અને શિસ્તપૂર્વક નિયમોનું પાલન કરી અને જે આગામી તહેવાર છે, જુલુસ છે એ કાઢવામાં આવશે. મારું નામ કેસરી પીરજાદા, લિંબાયત તાજિયા કમિટી જનરલ સેક્રેટરી. આજ રોજ અહીંયા લિંબાયતમાં શાંતિ સમિતિની એક મિટિંગ મળી હતી, જેમાં એસીપીસીની અધ્યક્ષતામાં મિટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં લિંબાયતની તાજિયા કમિટી, પરમિટ હોલ્ડરો તેમજ લિંબાયતના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ અહીંયા હાજર રહ્યા હતા. અહીંયા તારીખ મતલબમાં જે તાજિયાનું જુલુસ નીકળશે એમાં બપોરે 3 વાગે જુલુસ નીકળશે અને તમામ તાજિયાઓ અહીં એકત્રિત મદીના મસ્જિદ થશે અને સાથે નીકળીને કમેલા દરવાજા થઈ ચોક બજાર પહોંચી હોડી મંગળા પહોંચીને વિસર્જન થશે. આ વખતે 57 પરમિટ ભરવામાં આવી છે. તાજિયાની જે પરમિટ છે તે 57 પરમિટ ભરવામાં આવી છે અને 57 તાજિયાઓ અહીં લિંબાયતથી નીકળશે. કમેલા દરવાજા જે મેઇન રોડ બંધ છે તે કમેલા રેલવે ગન્નારાથી, જે રઘુકુલ રેલવે ગન્નારાથી ભાટેના બ્રિજની સાઈડમાંથી તાજિયા નીકળશે અને કિન્નરી સિનેમાથી સુરતના મેઇન તાજિયા જુલુસમાં સામેલ થશે. તાજિયા કમિટી તરફથી બધાને સૂચનાઓ આપવામાં આવી છે અને વરસાદી માહોલ હોય તો બી તાજિયા જુલુસ પોતાના સમય પ્રમાણે નીકળશે.